અને આ સમયે ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રિય નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. આજે આ સુંદર અવસરે અને આ સુંદર પ્રસંગે આપણને સર્વને પ્રભુએ અહીં આ ઉત્તમ સમય આપ્યો છે અને એટલા માટે આપણને એકઠા કર્યા છે કે આપણે ખાસ કરીને પાસ્ટર આશીષભાઈ અને તેમના પરિવારની સાથે મળીને આપણે ઈશ્વરનો આભાર માની શકીએ. આપણે બધા જાણીએ છીએ અને એટલા માટે વધારે મારે એ સંદર્ભમાં કશું કહેવાની જરૂર નથી. જે પણ પરિસ્થિતિનો, જે પણ તકલીફનો અને જે પણ પ્રશ્નોનો સામનો આ પરિવારે કર્યો અને ઈશ્વરે તેમને અજાયબ રીતે તેમાં કૃપા આપી, તેના માટે આપણે ખાસ ઈશ્વરનો આભાર માનીએ છીએ. પણ આજે આપણે આગળ વધીએ અને ઉપકાર સ્તુતિના સંદર્ભમાં ઈશ્વરના વચનોને સાંભળીએ તે પહેલાં એક પ્રશ્નનો જવાબ હું તમને આપવા માગું છું. કદાચ જેઓ અહીં છે તેઓને પ્રશ્ન થાય કે અરે, બાળકના જીવનમાં પ્રશ્નો આવ્યો, બરાબર? આપણને પ્રશ્નો થઈ શકે કે આવું કઈ રીતે બની શકે. જે વ્યક્તિ ઘણાઓને માટે પ્રાર્થના કરે છે અને ઘણા તેનો લાભ ઉઠાવે છે અને એ વ્યક્તિના જીવનમાં પ્રશ્ન આવ્યો, આવું કઈ રીતે થઈ શકે? શું આવું થવું જોઈએ? આજે ઘણા બધા લોકોના જીવનમાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એના પરિણામ સ્વરૂપે ઘણા બધા લોકો એવું વિચાર કરે છે કે જે વ્યક્તિના જીવનમાં પ્રશ્નો હોય એ બીજાને કઈ રીતે મદદ કરી શકે. બરાબર છે? તમને કદાચ યાદ હોય, તમે વાંચ્યું હોય, કદાચ સાંભળ્યું હોય તો આ પ્રશ્નો પ્રભુ ઈસુ પર પણ ઉઠાવવામાં આવ્યો. જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર તેમને જડવામાં આવ્યા હતા અને ત્યાં જે લોકો નીચે હતા તેઓ તેમની પરીક્ષા કરી રહ્યા હતા. પ્રભુ ઈસુને તેમણે કહ્યું કે તું પોતાને બચાવ અને પછી અમને બચાવજે. પ્રભુ ઈસુ પર પણ પ્રશ્નો થયો. એટલે આજે હું સૌથી પહેલાં આ પ્રશ્નોથી શરૂઆત કરવા માગું છું કે આ પૃથ્વી પર ભલો માણસ હોય કે ભૂંડો માણસ હોય એ જોઈને સંકટ આવતું નથી. બરાબર છે? એનો અર્થ એવો થયો કે હરેક વ્યક્તિએ સંકટનો સામનો કરવો પડે છે. તમે ભલા છો, તમે સારા વ્યક્તિ છો, તમે પ્રમાણિક વ્યક્તિ છો, તમે ઘણી સેવા કરો છો, દેટ ડઝ નોટ ચેન્જ એનીથિંગ. એનાથી એવું નથી થતું કે ભાઈ તમે કોઈ પ્રશ્નોનો સામનો નહીં કરશો, કોઈ તકલીફનો સામનો નહીં કરશો. તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે તમે અત્યારે સ્વર્ગમાં નથી પણ તમે પૃથ્વી પર છો. કેમ કે આ બાબતનો લાભ ઘણી બધી વખત શેતાન લઈ જાય છે. કદાચ તમે અહીં સુધી આવો અને તમને કોઈ કહે કે યાર બાળકના જીવનમાં પ્રશ્નો હતો તો તમે ત્યાંથી વળી જાઓ એવું વિચારીને કે ઓહ, જેની પાસે હું આશા લઈને આવ્યો છું એ વ્યક્તિ જ પ્રશ્નોમાં છે તો એ મને કઈ રીતે મદદ કરશે. બરાબર છે? પણ સાંભળો, પ્રભુનું વચન શું કહે છે, આપણા પરમેશ્વરનું વચન શું કહે છે. આપણે વાંચીશું સભા શિક્ષક એનો 8મો અધ્યાય અને એની 14મી કલમને. આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેમ કે ઘણી વખત આપણે ઈશ્વરની સાથે વાદ વિવાદ કરીએ છીએ. આપણે ઈશ્વરને એમ કહીએ છીએ કે પ્રભુ, હું તો બહુ સારો માણસ છું, હું બહુ સારી વ્યક્તિ છું, મેં બહુ ભલા કામ કર્યા છે, પણ તો છતાં મારી સાથે આવું કેમ થયું, આવો અન્યાય કેમ થયો, આવી બીમારી મારા જીવનમાં કેમ આવી? અને આપણે ઈશ્વરની સાથે વાદ વિવાદ કરીએ છીએ પણ આપણે સત્યને જાણતા નથી. ને સત્ય શું છે? ઈશ્વરનું વચન, પરમેશ્વરનું વચન આપણને સમજાવે છે. આપણે વાંચીએ. પૃથ્વી પર એવી એક વ્યર્થતા છે કે હા, આપણે શેની વાત કરી રહ્યા છે? પૃથ્વીની. સભા શિક્ષક એના 8મા અધ્યાય અને એની 14મી કલમમાં લખ્યું છે. અહીં પૃથ્વી પરની વાત થઈ રહી છે. અહીંયા લખ્યું છે કે પૃથ્વી પર, વાંચો ફરીથી. પૃથ્વી પર હા એવી એક વ્યર્થતા છે કે. હા, આપણે આ પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વીની વાત થઈ રહી છે અને એ કહે છે કે પૃથ્વી પર એક વ્યર્થતા છે. એ શું છે? વાંચો. કેટલાક નેક માણસોને. કેટલાક નેક માણસો. કયા લોકો વિશે વાત થઈ રહી છે અહીંયા?
નેક માણસ, નેક માણસો વિશે, સારા લોકો વિશે, ભલા લોકો વિશે, જે લોકો ભૂંડાઈ કરતા નથી, જે લોકો સેવાનું કામ કરે છે. કહે છે કેટલાયક નેક માણસોને દુષ્ટના કામના ફળ પ્રમાણે હા. ફળ મળે છે. સાંભળ્યું તમે? દુષ્ટના કામના ફળ પ્રમાણે તેમને શું મળે છે? ફળ મળે છે. કોને? જે નેક માણસ છે તેને. હવે તમે કહેશો કે આ તો અન્યાય કહેવાય, હે? બરાબર ને? જો સારા માણસને તો સારા ફળ મળવા જોઈએ ને, હે? પણ અહીંયા આપણે જોઈએ છે આ હકીકત છે દુનિયાની, આ હકીકત છે આ પૃથ્વીની. અને ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે આ પૃથ્વી પર નેક માણસને દુષ્ટના કામ પ્રમાણે ફળ મળે છે. એટલું જ નહીં, આગળ વાંચો. વળી કેટલાક દુષ્ટ માણસોને, કેટલાક દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ પ્રમાણે ફળ મળે છે. નીતિવાનના ફળ કામ પ્રમાણે તેમને ફળ મળે છે. કોને? દુષ્ટને. આ પૃથ્વીની હકીકત છે. એટલે એવું જોવા જઈએ તો ફળ એક્સચેન્જ થઈ ગયા. જે ફળ ભલા પાસે જવા જોઈતા હતા એ દુષ્ટ પાસે જતા રહ્યા, અને જે દુષ્ટને ફળ મળવા જોઈતા હતા એ કોની પાસે જતા રહ્યા? ભલા માણસ પાસે જતા રહ્યા. તકલીફ છે ને આ તો. એટલે આપણે કદી પણ એવો વિચાર ના કરવો જોઈએ કે ભલાઈ કરવાથી આપણે કોઈ પણ પ્રકારના સંકટથી બચી શકીએ છીએ. એવું નથી. આપણા જીવનમાં પ્રશ્નો આવી શકે છે, આપણા જીવનમાં તકલીફો આવી શકે છે, આપણા જીવનની અંદર અસાધ્ય બીમારી આવી શકે છે, પણ એની પાછળ ઈશ્વરની યોજનાઓ રહેલી છે. અને જ્યારે આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ ત્યારે તેઓ આપણને અજાયબ રીતે તેમાંથી આઝાદી આપે છે અને દેવનો મહિમા પ્રગટ થાય છે. હાલેલુયા, હાલેલુયા. એટલું જ નહીં, આપણે ઓર એક કલમ વાંચીએ, સભા શિક્ષક 7 અને 15મી કલમ છે, આપણે એને પણ વાંચીએ કે જેથી તમને ખ્યાલ આવે કે એ પરમેશ્વર કોઈથી પણ સચ્ચાઈ છુપાવતા નથી. ઈશ્વરે આપણને અંધારામાં નથી રાખ્યા, આપણને અંધકારમાં નથી રાખ્યા કે યાર આપણને ખબર ના હોય, એવું નથી. વાંચો અહીં 7મો અધ્યાય 15મી કલમમાં શું લખ્યું છે તે. આ સગળું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે. આ કોણ કહે છે? આ દુનિયાનો સૌથી જ્ઞાની રાજા કહી રહ્યો છે, સુલેમાન જ્ઞાની, જે પવિત્ર આત્માની દોરવણીથી આ બાબતને અહીં લખે છે. તે કહે છે મારા પૃથ્વી પરના જીવન મુસાફરીમાં મેં આ બાબતોને જોઈ છે. અને એ શું છે? વાંચો. એટલે નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે. ભલો માણસ ભલાઈ કરતા કરતા મોતને ભેટે છે. અને શું થાય છે બીજું? આગળ. અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે. દુષ્ટ માણસ દુષ્ટ હોવા છતાં લાંબુ જીવી જાય છે. આ હકીકત છે આ પૃથ્વીની. અને એટલા માટે કોઈએ પણ છેતરાવવું નહીં. બરાબર છે? કોઈએ પણ છેતરાવવું નહીં કે ભાઈ એક બાળકની સાથે આવું કઈ રીતે થઈ શકે? ના, આ પૃથ્વી પર આપણે છીએ. આ પૃથ્વી પર સૌપ્રથમ આદમે જે ભૂલ કરી અને એના પરિણામ સ્વરૂપે આખી પૃથ્વી જે પ્રકારના પ્રશ્નોમાં આવી પડી, શ્રાપ અને મૃત્યુનો જે તેણે સામનો કરવો પડ્યો, તેના કારણે આજે નેક માણસની સાથે દુષ્ટના ફળ તેણે ખાવા પડે છે. અને દુષ્ટ માણસ નેકના ફળ ખાય છે. આવું આ પૃથ્વી પર શક્ય છે. અને એટલા માટે મારા વહાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણા પરિવારની અંદર આપણા આગેવાન જ્યારે કોઈ સંકટમાંથી પસાર થાય છે, એનો મતલબ એવો નથી કે કંઈક તેમણે ખોટું કર્યું છે. ના, હકીકત એ છે આપણે પૃથ્વી પર છે અને એટલા માટે આપણે આવા પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. અને એટલા માટે આપણા જીવનમાં આવેલી ભયાનક પરિસ્થિતિ એવું સાબિત નથી કરતી કે આપણે ખરાબ વ્યક્તિ છે, પણ એ સાબિત કરે છે કે આ પૃથ્વી છે અને આ પૃથ્વી પર આ બધી બાબતો સંભવ છે. અને એટલા માટે આ સૌથી પહેલા પ્રશ્નનો જવાબ મારે તમને એટલા માટે આપવો પડ્યો કેમ કે ઘણા બધા લોકો જ્યારે આ પ્રશ્નનો જવાબ નથી જાણતા, આ સત્યને નથી જાણતા, ત્યારે તેઓ ઈશ્વર સાથે પણ પોતાનો છેડો ફાડી નાખે છે. તેઓ વિચાર કરે છે કે અમે ઈશ્વરની આરાધના કરીએ છીએ, અમે તેમની સ્તુતિ કરીએ છીએ, અમે તેમની સેવા કરીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, અમે દાન ધર્મ કરીએ છીએ, અને અમારા જીવનમાં આવું થયું, આવો પ્રશ્ન આવ્યો, આવું સંકટ આવ્યું.
અને પરિણામે આપણે ઈશ્વરની સાથે છેડો ફાડી નાખીએ છીએ. પણ આપણે એ નથી સમજતા કે આ પૃથ્વી પર આપણે રહીએ છીએ, એ પૃથ્વી પર જે ભૂતકાળમાં જે પહેલાં માનવે જે પસંદગી કરી હતી તેનું પરિણામ આજે આખી માનવ જાતિ ભોગવી રહી છે. પણ આપણે બીજા આદમનો આભાર માનીએ, જેનું નામ પ્રભુ ઈસુ છે, કે જેણે આપણા માટે બધા જને માટે ઉદ્ધારનું કાર્ય કર્યું છે. હાલેલુયા. અને એટલા માટે આજે ખાસ કરીને હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, બાળક સાહેબની સાથે, તેમના પરિવારની સાથે, તેમની દીકરી અને પોતે તેઓ પણ જે પણ પરિસ્થિતિમાંથી પસાર થયા તેમાં ઈશ્વરે તેમને સહાય કરી છે અને અજાયબ રીતે એ પરિસ્થિતિમાંથી તેમને બહાર કાઢ્યા છે. માટે આપણે ઈશ્વરનો આભાર માન્યા વગર રહી શકતા નથી. અને એમ કહીશ કે આપણે જોરદાર તાળીઓ પાડીને ઈશ્વરનો આભાર માનીએ કે તેમણે આ પરિવારને હારવા નથી દીધું, પણ હરેક પ્રશ્ન પર વિજય આપ્યો છે. બધા બોલો આમેન. તો આપણે આગળ વધીએ અને ખાસ કરીને આપણે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આભાર માનવાની શું જરૂર છે. બરાબર, પાળક સાહેબે કહ્યું કે આજે ખાસ પ્રસંગ છે અને એ પ્રસંગ શું છે? ઉપકાર સ્તુતિનો પ્રસંગ. બરાબર, ઉપકાર સ્તુતિ એટલે શું? થેન્ક યુ કહેવાનો સમય. બરાબર, એક સાદી અને સરળ ભાષામાં જ્યારે આપણા માટે કોઈ કંઈક કરે છે તો આપણે તેને શું કહે છે? થેન્ક યુ. એને ઉપકાર સ્તુતિ કહેવાય, એને આભાર માનવું કહેવાય. અને જ્યારે ઈશ્વર આપણા જીવનમાં કંઈક કરતા હોય છે ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવો ખૂબ જ જરૂરી બની જાય છે. એનું સૌથી પહેલું કારણ શું છે? એનું સૌથી પહેલું કારણ છે કે ઈશ્વર અપેક્ષા રાખે છે કે આપણે તેમનો આભાર માનીએ. જ્યારે આજે આ પરિવાર ઈશ્વરનો આભાર માની રહ્યું છે ત્યારે શું થવાનું છે એ પણ હું તમને કહીશ. એટલું જ નહીં, પણ આજનો પ્રસંગ જ્યારે આપણે સાથે મળીને આભાર માની રહ્યા છે એ તમારા જીવનમાં કયા આશીર્વાદો લાવવાના છે તે પણ હું કહીશ. ઈશ્વર કદી પણ સ્વાર્થી નથી. આપણા પરમેશ્વર કદી પણ સ્વાર્થી નથી. તેઓ જે અપેક્ષા આપણી પાસે રાખે છે તેની પાછળ કારણ રહેલું છે. 2000 વર્ષ પૂર્વે જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે એક ઘટના બની. 10 કોડિયા પ્રભુ ઈસુને સામે મળ્યા. 10 કોડિયા જે લોકો અશુદ્ધ હતા, જે લોકોના શરીરમાં બીમારી હતી, તેમના અંગો ખરી જતા હતા, તેમને અશુદ્ધ માનવામાં આવતા હતા, તેઓ સમાજથી તજાયેલા હતા, તેઓ સમાજની બહાર રહેતા હતા, તેઓ પોતાના પરિવારથી દૂર હતા. એવા 10 કોડી વ્યક્તિ આ સામે મળે છે પ્રભુ ઈસુને. અને બાઇબલ એવું કહે છે કે આ 10 એક સાથે પ્રભુ ઈસુને વિનંતી કરી કે અમારા ઉપર દયા કરો. આ એક જ વાક્ય એવું કહેવા માંગતું હતું કે અમે બહુ મોટી સમસ્યામાં છે, અમે તકલીફમાં છે, અમે બીમાર છે, અમારી બીમારી એવી છે કે સમાજ અમને સ્વીકારતું નથી. અને એમણે કહ્યું કે અમારા પર દયા કરો. પ્રભુ ઈસુએ કોઈ પણ પ્રકારનું આર્ગ્યુમેન્ટ કર્યા વગર, કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર તેમને તરત એવું કહી દીધું કે જાઓ અને યાજકને બતાવો. પ્રભુ ઈસુ તેમને કહેવા માંગતા હતા કે તમે મારી પાસેથી જે સાજાપણાની અપેક્ષા રાખી છે તે હું તમને આપી રહ્યો છું. જાઓ, જઈને ઓથોરિટી પર્સનને બતાવો કે જે તમને શુદ્ધ જાહેર કરશે. કેમ કે તમે સાજા થવાના છો. અને એ શબ્દોને સાંભળીને એ 10 વ્યક્તિ જતા રહ્યા ત્યાંથી. અને રસ્તે ચાલતા ચાલતા તેમને ખબર પડી કે તેમના શરીરમાંથી જે બીમારી હતી, જે લેપ્રસી હતી, જે કોડ હતો તે જતો રહ્યો છે. તેમણે પોતાના શરીરોને જોયા અને તેમણે જોયું કે અમે તો સાજા થઈ ગયા છે. 10માંથી એક વ્યક્તિ એવો હતો કે જેણે જ્યારે પોતાના શરીરને જોયું. આપણે વાંચીશું લૂક એનો 17મો અધ્યાય અને એની 15મી કલમને. ત્યાં લખ્યું છે કે એક વ્યક્તિ, 10માંથી એક વ્યક્તિ જ્યારે પોતાના શરીરને જુએ છે કે તે જે બીમારી તેને હતી તેમાંથી સાજો થયો છે ત્યારે તે શું કરે છે? વાંચો જરા 15મી કલમને. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને જોયું. 10માંનો એક જ્યારે તેણે જોયું કે તે શું થયો છે?
સાજો થયો છે ત્યારે શું કર્યું તેણે? મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. શું કહે છે અહીંયા? એમ કહે છે કે મોટે ઘાટે. તેણે એ ચિંતા નહીં કરી કે ભાઈ લોકો શું વિચારશે, તેણે એ ચિંતા નહીં કરી કે મારી આજુબાજુ લોકો શું વિચારશે, પણ તેણે મોટે ઘાટે બૂમ પાડીને ઈશ્વરની સ્તુતિ કરી. તેમણે કહ્યું કે થેન્ક યુ ફાધર, થેન્ક યુ ગોડ. ઈશ્વરનો આભાર માન્યો, કેમ કે તેણે જોયું કે તે શું થયો હતો? સાજો થયો. હવે તેણે મોટે ઘાટે બૂમો પાડીને ઈશ્વરની સ્તુતિ કરીને શું કર્યું? આગળ વાંચો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. પ્રભુ ઈશુની પાસે પાછો આવ્યો અને પ્રભુ ઈશુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રભુ ઈશુની સામે તે આંખો ઊંઘી ગયો અને તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રભુ ઈશુનો આભાર માન્યો. પ્રભુ ઈશુ શું કહે છે? સાંભળો હવે શું થયું તે વાંચો. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બસ પ્રશ્ન પ્રભુ ઈશુ એ માણસને પૂછે છે, તું એકલો કેમ આવ્યો છે? સાજા તો કેટલા થયા? 10 જણ થયા છે. 10 કોડી હતા, 10 મેં સાજા કર્યા છે, તો તું એકલો જ આવ્યો છે? અને સાંભળો, પછી પ્રભુ ઈશ્વર એમ કહે છે કે તું તારા વિશ્વાસે તને સાજો કર્યો છે, તું તારા ઘેર જા. પણ સાંભળો, મહત્વનું અહીંયા પ્રભુ ઈશુ એ નવની અપેક્ષા રાખતા હતા. મને ચોક્કસ એવો પોતાને પણ અનુભવ છે અને બાળક સાહેબને પણ અનુભવ હશે કે આ ચર્ચની અંદર ઘણા બધા લોકો આવ્યા, તેઓની પ્રાર્થના કરવામાં આવી, તેમને સાજાપણું મળ્યું અને પછી પાછા કદી નહીં આવ્યા હશે. બરાબર છે, એવું થાય છે. પણ સાંભળો, ઈશ્વર અપેક્ષા રાખે છે. ઈશ્વર રાહ જોતા હતા કે આ 10 પાછા આવવા જોઈએ અને તેઓ મારો આભાર માનવા જોઈએ. કેમ? સાંભળો, એ 9ને સાજાપણું તો મળ્યું, પણ જે આ 10મો પાછો આવ્યો એનું સાજાપણું સંપૂર્ણ હતું. બધા બોલો આમેન. કેમ કે તે પછી પ્રભુ ઈશુની પાસે આવીને જ્યારે તેમનો આભાર માને છે, પ્રભુ ઈશુ તેમને સંપૂર્ણ કરે છે. અને એટલા માટે તમે વિચારો કે ઈશ્વર અપેક્ષા રાખે છે, ઈશ્વર ઈચ્છે છે. જ્યારે ઈશ્વર આપણા જીવનમાં અજાયબ બાબતો કરે છે, જ્યારે પ્રભુએ આ પરિવારના હકમાં આશ્ચર્યકારક કૃત્યો કર્યું, તેમની દીકરી આરાધનાને ઈશ્વરે સાજાપણું આપ્યું અને પાર્ક સાહેબને સાજાપણું આપ્યું, તો કેમ પછી આપણે ઈશ્વરનો આભાર ના માનવો જોઈએ? કેમ આપણે મોડું કરવું જોઈએ અથવા રાહ જોવી જોઈએ કે કોઈક સમય આવશે, વધારે વ્યવસ્થાઓ થશે ત્યારે આપણે ઈશ્વરનો? આ માણસ તરત જ એ પાછો ફરે છે, એ દોડે છે પ્રભુ ઈશુની પાસે અને તેને કહે છે, થેન્ક યુ જીસસ ફોર હીલિંગ મી. પ્રભુ, તમારો આભાર માનું છું કે તમે મને શું કર્યો છે? સાજો કર્યો છે. અને પ્રભુ ઈશુ તેને સંપૂર્ણતાનું, ઇંગ્લિશમાં લખ્યું છે, એન્ડ જીસસ મેડ હિમ હોલ, એટલે કે તેને સંપૂર્ણ કરવામાં આવ્યો. એ સંપૂર્ણતાનો આશીર્વાદ પેલા 9 લોકોને નહીં મળ્યો, પણ આ એકલાને જ મળ્યો. કેમ? તેને પ્રભુ ઈશુનો શું માન્યો હતો? આભાર માન્યો હતો. વાલાઓ, હું તમને થોડા વચનો વાંચીને સમજાવવા માગું છું કે તમારા જીવનમાં પણ એ આભારનું જીવન ખૂબ જ મહત્ત્વનું છે. ઉપકાર સ્તુતિનું જીવન ખૂબ જ મહત્ત્વનું છે. જરૂરી નથી કે આપણે દર વખતે હજારો લોકોને એકઠા કરીએ. તમારું જીવન રોજ આભારથી ભરાયેલું હોવું જોઈએ. કેટલા દિવસ? રોજ. એવરી ડે યુ નીડ ટુ થેન્ક ફાધર ઇન હેવન. રોજ આપણે આપણા પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. તમે થોડી વારમાં સમજી જશો કે કેમ હું આવું કહી રહ્યો છું તે. પણ સૌથી પહેલાં તો મારે તમને સાબિતીઓ આપી છે કે પરમેશ્વરે જે જીવતું વચન આપણને આપ્યું છે તે આપણને કહી છે. વાંચો 1 થેસલોનિકી એનો 5મો અધ્યાય અને 18મી કલમને. સાંભળો, આપણે કેવા સંજોગોમાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અને મેં તમને કહ્યું કે આખરે કેમ આપણે થેન્ક યુ કહીએ, કેમ આભાર માનીએ, એ પ્રશ્નોનો જવાબ આપણે જોઈ રહ્યા છે. 1 થેસલોનિકીનો 5મો અધ્યાય અને એની 18મી કલમને. દરેક સંજોગોમાં. કેટલા સંજોગોમાં? દરેક. બધા બોલો, દરેક. દરેક. દરેક એટલે શું? સુખ દુઃખના તમામ સંજોગો. દરેક એટલે શું? એમાં ખાલી જ્યારે તમને ગાડી ખરીદવા મળે ત્યારે, જ્યારે તમે બંગલો બનાવી લો ત્યારે, જ્યારે તમારા જીવનમાં કંઈક સારું થાય ત્યારે? નો, દરેક મીન્સ એવરીથિંગ. તમારા જીવનમાં હરેક પરિસ્થિતિ જ્યારે હોય છે, એ પરિસ્થિતિની અંદર એ કહે છે દરેક સંજોગોમાં, દરેક સંજોગોમાં પરમેશ્વરનો આભાર માનો. હવે આ કલમને વાંચી જો. હવે ઈશ્વરનું વચન કહે છે,
પરમેશ્વરનું વચન કહે છે કે બધા સંજોગોમાં આપણે એમનો આભાર માનવો જોઈએ. પણ કેમ? એનો ફાયદો છે. હવે તમે વિચાર કરો કે આપણી સાથે કોઈ ખરાબ ઘટના બની જાય તો એ પણ એક સંજોગ છે. તો આપણે એ સંજોગોમાં ઈશ્વરનો આભાર કેવી રીતના માની શકીએ? આપણે એવું કહેવાની જરૂર નથી, ઓ પ્રભુ મારો પગ તૂટી ગયો, તમારો આભાર. પગ તૂટી ગયો એના માટે આપણે આભાર નથી માનવાનો. પરમેશ્વરનું વચન પણ આપણને એવું નથી કહેતું, પણ પરમેશ્વરનું વચન એમ કહે છે કે એવી પરિસ્થિતિમાં પગ તૂટી ગયો, ભલે તૂટી ગયો, પણ પગ તૂટેલી અવસ્થામાં પણ એ સંજોગોમાં પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ કે પ્રભુ ભલે મારો પગ તૂટી ગયો છે, પણ હું જાણું છું કે તમે નિયંત્રણમાં છો અને તમે મને સાજા કરશો, માટે હું તમારો શું માનું છું? આભાર. તમે સમજી રહ્યા છો? બરાબર છે. એટલે કોઈક એવું ના વિચાર કરે ભાઈ નકારાત્મક બાબતમાં, નેગેટિવ બાબતમાં તો હું આભાર કેવી રીતે માનું? મારી સાથે ભૂંડું થયું હોય તો આભાર કેવી રીતના માનું? ના, જ્યારે તમારી સાથે ભૂંડું થાય છે, ભૂંડું થયું એના માટે આભાર નથી માનવાનો, પણ ભૂંડાને ઈશ્વર ભલામાં બદલી શકે છે એના માટે આ ઈશ્વરનો આભાર માનવાનો છે. અય્યોબને આપણે જાણીએ છીએ, 10 બાળકોના મૃત્યુ થઈ ગયા, તેની સામે 10 લાશ હતી. તમે વિચાર કરો એક બાપનું હૃદય કેવું હોય અને એની હાલત શું થઈ હશે. અય્યોબના જીવનની અંદર પછી શું થયું? એનું બધી સંપત્તિ લૂંટાઈ ગઈ. પછી શું થયું? માથાના તાલકાથી લઈને પગના તળિયા સુધી એને ઘૂમડા થયા, ઠીકરાથી તે એને ગંજવાળતો હતો. એની પત્નીએ કહ્યું કે ભાઈ દેવ શું કરે છે? દેવને શ્રાપ આપને, આત્મહત્યા કરી લે, મરી જાતું. અય્યોબે શું કર્યું? અય્યોબે કહ્યું કે હું તો નાગો આવ્યો હતો અને પાછો એ જ રીતે હું ઈશ્વરની પાસે જઈશ, પણ દેવના નામને શું થાવ? ધન્ય થાવ. પરમેશ્વરના નામને શું થાવ? ધન્યવાદ થાવ. સાંભળો, અય્યોબે એ સંબંધની અંદર અપરાધ કર્યો નહીં. મારા વાલાઓ, આજે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે દરેક સંજોગોમાં તેમનો શું માનીએ? આભાર. પણ એની પાછળ કારણ છે, હું થોડી વારમાં એ કહીશ તમને, પણ સૌથી પહેલાં તો તમને સાબિતી આપી દઉં બાઇબલના વિભિન્ન જગાઓથી કે ઈશ્વર ક્યાં ક્યાં આપણને કહે છે. ઓર એક કલમ આપણે વાંચીએ, ગીત શાસ્ત્રો એનો 95મો અધ્યાય અને એની પહેલી અને બીજી કલમને આપણે વાંચીએ. ગીત શાસ્ત્રો 95 અને એની પહેલી અને બીજી કલમને આપણે વાંચીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. હા, હવે અહીંયા આપણે ગીતો ગાયા, ક્યારના ગાયા કે નહીં ગાયા? ગાયા, બરાબર છે. પણ કેમ ગાયા? એટલા માટે નહીં કે ચાલો ભાઈ એક બધા ભેગા થઈ જાય ત્યાં સુધી આપણે ગીતો ગાઈ લઈએ. ના, ગીતો ગાવા પાછળનું કારણ છે. ગીતો ગાઈને આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, આપણે તેમની સ્તુતિ કરીએ છીએ. તેમણે આપણા માટે જે કર્યું છે તેને ગીતોમાં રચીને આપણે તેમનો ધન્યવાદ કરીએ છીએ, તેમને મહિમા આપીએ છીએ. એટલા માટે કહે છે આવો આપણે ગીતો ગાઈને, પછી શું લખ્યું છે આગળ? આપણા તારણના ખડકની આગળ. ઓ, તારણનો ખડક. પ્રભુ ઈસુ આપણો શું છે? તારણનો ખડક છે. તે આપણા જીવનમાં ચમત્કારો કરે છે, આપણી બીમારીઓથી આપણને બચાવે છે, આપણા જીવનમાં હરેક પ્રશ્નોથી તે આપણને બચાવી લે છે. એ કહે છે કે આપણો તે તારણનો ખડક છે. પછી હર્ષનાદ કરીએ, આપણે હર્ષનાદ કરીએ, આપણે ખુશ થઈએ, આપણે આનંદ કરીએ. પછી આભાર સ્તુતિ સાથે. હા, શું લખ્યું છે અહીંયા? આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ. અહીંયા આપણે આવીએ તો કેવી રીતે આવીએ? આભાર માનતા માનતા, થેન્ક યુ કહેતા. એટલે હું તમને ટીપ આપવા માગું છું. એટલે ટીપ એટલે શું કે ભાઈ જ્યારે તમે એન્ટર થાઓ છો પ્રભુની હજુરમાં, ત્યારે તમે આભાર માનતા આવો, એનું પરિણામ શું આવશે ખબર? તમારા જીવનનો પ્રશ્નો ત્યાં જ ગાયબ થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. તમે તમારા જીવનમાં એ પ્રશ્નોથી આઝાદ થઈ શકો છો. આભાર માનવાના જે આશીર્વાદો છે તે તમે થોડી વારમાં સાંભળશો. પણ સાંભળો, ઈશ્વર એવી અપેક્ષા રાખે છે જ્યારે આપણે અહીંયા એન્ટર થઈએ તો આભારની સાથે એન્ટર થઈએ. ગીત શાસ્ત્રો એનો 100મો અધ્યાય ને 4થી કલમ પણ વાંચો. ગીત શાસ્ત્રો એનો 100મો અધ્યાય અને એની 4થી કલમને આભાર માનતા કેવી રીતે? ફરિયાદની સાથે, કુડકુડાતે હુએ. કેવી રીતે? એ કઈ છે જ્યારે તમે ઈશ્વરની હજુરમાં આવો છો ત્યારે કેવી રીતે આવવાનું? એ કઈ છે? આભાર માનતા તેની ભાગળોમાં. બધા બોલો આમેન.
આમીન. એ કહે છે આભાર માનતા માનતા ઈશ્વરની ભાગળોમાં, પછી અને સ્તવન કરતા અને સ્તુતિ કરતા, સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેમના આંગણામાં આવો. આપણે એમ જ અહીંયા આભાર સ્તુતિ નથી કરી રહ્યા. આજે ટાઈમ મળી ગયો અને ચાલો સમય છે એટલે આશીષભાઈએ એવું વિચારી નાખ્યું કે ચાલો ઉપકાર સ્તુતિ કરી નાખીએ. ના ના, એવું નથી. એની પાછળ કારણ છે. આ જે ઘટના અહીં બની રહી છે, આ પ્રસંગ જે અહીં નિર્માણ થયો છે, તેની પાછળ ઈશ્વરની વ્યવસ્થા જવાબદાર છે. આપણે એમ જ કોઈ કામ નથી કરતા. એનો આધાર ઈશ્વરના વચનોમાં રહેલો છે. એટલે આજે અહીં આપણે અહીંયા એકઠા થયા છે, આપણે ઈશ્વરનો આભાર માનવાને માટે તેની હજુરમાં આવ્યા છે. થેન્ક યુ કહેતા કહેતા, આભાર માનતા માનતા, તેની સ્તુતિ કરતા કરતા, કેમ કે ઈશ્વર ચાહે છે એવું. એક છેલ્લી ઓર એ બાબતમાં કલમ વાંચીએ, ગીત શાસ્ત્રનો 107મો અધ્યાય અને ફક્ત પહેલી અને પછી 8મી કલમ વાંચવાની છે. ગીત શાસ્ત્ર 107 અને એની પહેલી અને પછી 8મી કલમને. યહોવાનો આભાર માનો. હા, શું લખ્યું છે અહીંયા? ધીસ ઇઝ લાઈક અ કમાન્ડ. આ એક આજ્ઞા સમાન છે. એ કહી છે યહોવાનો આભાર માનો, પરમેશ્વરનો આભાર માનો. પછી શું લખ્યું છે? કેમ કે તે ઉત્તમ છે. હા, બધા બોલો આમેન. આમીન. થેન્ક યુ કેમ કહેવાનું? કેમ કે આપણો પ્રભુ જે છે તે ભલો ઈશ્વર છે, સારો ઈશ્વર છે. એટલા માટે કહે છે કે થેન્ક. તમે ઈશ્વરનો એટલા માટે આભાર માનો, તમારા પરમેશ્વરનો એટલા માટે આભાર માનો કેમ કે તે ઉત્તમ છે. હી ઇઝ અ ગુડ ગોડ. કેવો પરમેશ્વર છે? સારો, ભલો, ઉત્તમ પરમેશ્વર છે. અને એટલા માટે તમે તેનો શું માનો? આભાર માનો. એ કલમને પૂરી કરી લો જરા, પહેલી કલમને. તેની કૃપા સદાકાળ ટકે છે. અને એ કહી છે એવું નથી કે આજે ઈશ્વર તમારા પર કૃપા કરે છે અને કાલે નથી કરતા. એ કહી છે કાલે પણ જ્યારે તમે પરમેશ્વરની હજુરમાં આવો છો ત્યારે પણ તમારા માટે એ કૃપા ઉપલબ્ધ હોય છે. એની કૃપા સદાકાળ ટકે છે. 8મી કલમ વાંચો પછી. આ તેની કૃપા, હા, તથા માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક. હવે જો ઈશ્વર આપણા જીવનો પર કૃપા કરે છે, ઈશ્વર આપણા જીવનમાં આશ્ચર્યકારક કૃત્યો કરે છે. હવે આશીષભાઈને જો આપણે પૂછીએ તો તેઓ ચોક્કસપણે કહેશે કે હા, મારી દીકરી અને મારા માટે પરમેશ્વરે જે કર્યું છે તે આશ્ચર્યકારક છે. આપણે તેમની સાક્ષી જાણીએ છીએ. તેઓ આશીષભાઈ મૃત્યુ પામ્યા હતા, તેઓએ સ્વર્ગનું દર્શન કર્યું અને તરત તેમનો જીવ પાછો તેમના ખોળિયામાં આવ્યો અને એ દિવસથી આજે તેઓ ઈશ્વરની સેવા કરી રહ્યા છે. મૃત્યુને હરાવીને તેઓ આવ્યા છે પાછા. છે કે નહીં? છે કે નહીં? તો પછી આપણે ઈશ્વરનો આભાર કેમ નહીં માનવો જોઈએ? આ અજાયબ આશ્ચર્યકારક કૃત્યો કહેવાય. મરેલો જીવતો થઈ ગયો, બરાબર ને? ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા. આશીષભાઈ, બરાબર કે હું ખોટી વાત કરું છું? કદાચ કોઈક નવું હોય જેમને ખબર ના હોય, પણ આશીષભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા વર્ષો પહેલા, પણ ડૉક્ટરે મૃત જાહેર કર્યા, પણ ઈશ્વરે તેમને ફરીથી જીવન આપ્યું. શું આશ્ચર્યકારક કૃત્યો નથી? આશ્ચર્યકારક કૃત્યો છે મારા વાલાઓ. અને એટલા માટે એ કહે છે માણસ જાતને માટે જે આશ્ચર્યકારક કૃત્યો ઈશ્વર કરે છે તેના માટે માણસ દેવનો આભાર માને તો કેવું સારું. એટલે આપણે અહીંયા ખાલી એક કાર્યક્રમ પૂરો કરવા માટે નથી ભેગા થયા. હૃદયના ઊંડાણથી આપણે ઈશ્વરનો આભાર માનવા માંગીએ છીએ. ઈશ્વરે જે આશ્ચર્યકારક કૃત્યો કર્યું છે તેના માટે આપણે ઈશ્વરનો આભાર માનવા માંગીએ છીએ મારા વાલાઓ. એટલા માટે આજે હું તમને પ્રોત્સાહન આપવા માગું છું કે તમારું જીવન પણ આભારથી ભરેલું હોય. શેનાથી ભરેલું હોય? આભારથી. કેમ? કેમ કે તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નોને તમે ફક્ત આભાર માનવાથી હરાવી શકો છો. તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોથી તમે આઝાદ થઈ શકો છો ફક્ત ને ફક્ત ઈશ્વરનો આભાર માનવાથી. પણ ઘણી વખત આપણે આ સત્યને નથી જાણતા. સૌથી પહેલો આશીર્વાદ આભાર માનવાનો, સૌથી પહેલો આશીર્વાદ. એ ઘણા બધા છે પણ હું થોડા તમને કહેવા માગું છું. સૌથી પહેલો આશીર્વાદ, ઈશ્વર તમારા જીવનની અંદર દૈવીય સુરક્ષા લાવે છે. કઈ સુરક્ષા? દૈવીય. આપણી પાસે સમય ઓછો છે, મારે તમને ઘણું કહેવું છે, પણ હું તમને ટૂંકમાં કહીશ. સદીઓ પહેલાં આ પૃથ્વી પર એક રાજા રાજ કરતો હતો અને તે વિશ્વ સમ્રાટ હતો. એવું નહીં કે એક દેશનો રાજા, આખી દુનિયાનો રાજા હતો. તે પૃથ્વી પરના બધા દેશો પર તે રાજ કરતો હતો. એક દિવસે શું થયું?
કે ત્યાં અલગ અલગ લોકોને અલગ અલગ પદવી આપવામાં આવી, અને એમાં એક દાનિયેલ નામનો વ્યક્તિ હતો કે જેને પણ ઉચ્ચ પદવી આપી. પણ સાંભળો, ત્યાં ઘણા લોકો એવા હતા કે જેઓને દાનિયેલની અદેખાઈ આવતી હતી. તમારી પણ લોકો અદેખાઈ કરે છે ને? અદેખાઈ એક સામાન્ય સ્વભાવ છે ઘણા બધા લોકોનો, કે એકબીજાની લોકો અદેખાઈ કરતા હોય છે. કોઈકનું ભલું થતું હોય, કોઈકનું સારું થતું હોય, કોઈકના જીવનમાં કોઈક ઊંચી પદવી પર જતું હોય તો તે લોકોને ગમતું હોતું નથી. દાનિયેલ પણ એવો એક માણસ હતો કે જેના હકમાં બહુ મોટી જવાબદારી આવી. આ પૃથ્વી પર જે સત્તા રાજા પાસે હતી એમાંથી અમુક સત્તા તેણે દાનિયેલને આપી. બરાબર છે? તેને દાનિયેલને આપી, અને પરિણામે શું થયું? અમુક અદેખાઈ કરનારાઓએ વિચાર કર્યો કે ભાઈ આ માણસને આપણે ફસાવવો જોઈએ, આ માણસને કોઈ પણ રીતે આપણે પકડાવી દઈએ અને એને મોતને ઘાટ ઉતારી દઈએ કે જેથી આ કાંટો રસ્તામાંથી હટે તો આપણે કોઈક રાજ કરી શકીએ. હવે એ લોકો વિચારતા હતા કે ભાઈ દાનિયેલને આપણે કઈ રીતે ફસાવીએ, કેમ કે દાનિયેલ એકદમ પ્રમાણિક વ્યક્તિ હતો. તો એ લોકોએ રિસર્ચ કરી. કોના જીવન પર? દાનિયેલના જીવન પર, એને પકડાવવા માટે. અને એ લોકોએ શોધી કાઢ્યું કે આ માણસ પોતાના પરમેશ્વરની આરાધના કર્યા વગર રહી શકતો નથી. હવે કોઈક આપણા પર રિસર્ચ કરે તો આવું શોધી કાઢી શકે તો ઘણા આનંદની વાત કહેવાય. બરાબર? પછી કોઈક એવું શોધી કાઢે કે ભાઈ આ તો કોઈ ખોટી જગ્યા પરથી નીકળી રહ્યો હતો બહાર. બરાબર? કે ભાઈ આપણા જીવનમાં, અને એ લોકોએ ષડયંત્ર બનાવ્યું કે ભાઈ દાનિયેલને જો ફસાવવો હોય, દાનિયેલને જો ગિરફ્તાર કરવો હોય, એના પર આરોપ મૂકવો હોય તો બીજી રીતે શક્ય નથી. એક જ રીતે શક્ય છે, ધાર્મિક બાબતે. કે ભાઈ ઈશ્વરની જે આરાધના કરે છે, પરમેશ્વરની જે આરાધના કરે છે, જે પ્રાર્થના કરે છે, એ સંદર્ભમાં જ આપણે એને ફસાવી શકીએ. એટલે એ લોકોએ રાજાને અંધારામાં રાખીને એમને ફોસલાવીને એક કાયદો બનાવડાવ્યો. શું કાયદો બનાવડાવ્યો? કાયદો બનાવડાવ્યો કે અમુક દિવસ સુધી રાજા તમારા વગર બીજા કોઈની આખી પૃથ્વી પર કોઈએ આરાધના કરવી નહીં. અને દાનિયેલે જ્યારે આ કાયદો પસાર થયો ત્યારે શું કર્યું આપણે સાંભળીએ. દાનિયેલ 6ઠો અધ્યાય 10મી કલમથી. જ્યારે દાનિયેલે જાણ્યું કે, હા, હવે દાનિયેલને ખબર પડી. શું ખબર પડી? વાંચો. ફરમાન ઉપર સહી કરવામાં આવી છે. એટલે કે કાયદો પસાર થઈ ગયો છે. કયો કાયદો? કે રાજા સિવાય બીજા કોઈની ભક્તિ કરવી નહીં. બરાબર છે? અને એટલા માટે કાયદો એ રીતે પસાર થઈ ગયો હોવાને કારણે જ્યારે દાનિયેલને ખબર પડી તો તેણે શું કર્યું? કાયદા પ્રમાણે દાનિયેલે શું કરવાનું હતું? તેણે કોઈ પણ બીજા પરમેશ્વરની ભક્તિ કરવાની હતી નહીં, ફક્ત રાજાની ભક્તિ કરવાની હતી. પણ દાનિયેલે શું કર્યું? વાંચો. ત્યારે તે પોતાને ઘેર ગયો. દાનિયેલ પોતાના ઘરે ગયો. પછી તેના ઓરડાની બારીઓ હા તો યરુસાલેમ તરફ ઉઘાડી રહેતી હતી. હા, પછી અને તે અગાઉ કરતો હતો તેમ. હવે કાયદો થયો એટલે બંધ નહીં કરી દીધી, પણ અગાઉ કરતો હતો તેમ, એટલે કે એના જીવન ક્રમ પ્રમાણે રોજ એ ઈશ્વરની આગળ ઘૂંટણે પડી પ્રાર્થના કરતો હતો. એ જ પ્રમાણે યરુશલેમ તરફ બારીઓ ખુલ્લી રાખીને શું કર્યું દાનિયેલે? વાંચો. દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી. બધા બોલો આમેન. આમેન, હાલેલુયા. તેણે પ્રાર્થના કરી. પછી શું લખ્યું છે આગળ? વાંચો. ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. બધા બોલો આમેન. આમેન. હવે દાનિયેલે તો ફરિયાદ નહીં કરવી જોઈતી હતી પરમેશ્વરને. ફરિયાદ કરવી જોઈતી હતી કે પરમેશ્વર તમે આ શું કરી દીધું? એક રાજાએ કાયદો બનાવી દીધો કે ભાઈ એના વગર કોઈની ભક્તિ નહીં કરવાની, તમે આવું કેમ થવા દીધું? દાનિયેલે ફરિયાદ નહીં કરી. ઉલટો દાનિયેલે પરમેશ્વરનો શું માન્યો? આભાર માન્યો. કયા સંજોગોમાં? જ્યારે કાયદો દાનિયેલના વિરોધ બન્યો હતો તેવા સંજોગોમાં. એનું પરિણામ શું આવ્યું? હવે કાયદા પ્રમાણે એ પકડાઈ તો ગયો જ, લોકોએ શોધી કાઢ્યો, પ્રાર્થના કરતા પકડાયો. બોલો આશીષભાઈ, પ્રાર્થના કરતા પકડાઈ ગયો આ માણસ, પરમેશ્વરની આરાધના કરતા પકડાઈ ગયો. અને લોકો તરત દોડી ગયા, રાજાને જઈને કીધું
કે જેને તે મોટો હોદ્દો આપી રાખ્યો છે, એ દાનિયેલ અમને રંગે હાથે પકડાયો છે. કેવી રીતે પકડાયો છે? રંગે હાથે. શું કરતા? એના ઈશ્વરની આરાધના કરતા, પ્રાર્થના કરતા. કાયદા પ્રમાણે એને સજા થવી જ જોઈએ, અને તમારા કાયદા બદલાતા નથી. એટલે રાજાને તો ગમ્યું નહીં. એને તરત ખબર પડી ગઈ કે આ તો ચાલ હતી. આ તો શું હતી? ચાલ હતી. એને ખબર પડી કે આ તો ચાલ હતી ને મારો મનગમતો માણસ દાનિયેલ હવે ફસાઈ ગયો છે. પણ હવે કાયદાને માન આપીને દાનિયેલને સિંહોના બિલમાં નાખવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું. પણ જ્યારે એ સિંહોના બિલમાં નાખવામાં આવ્યો ત્યારે રાજાએ દાનિયેલને કહ્યું કે હું જાણું છું કે તારો પરમેશ્વર તને શું કરી શકે છે? બચાવી શકે છે, છોડાવી શકે છે. એનું પરિણામ શું થયું? 16મી કલમથી વાંચો, 16, 17 અને પછી 19મી કલમ. ત્યારે રાજાએ હુકમ કર્યો, હા, ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. પછી રાજાએ દાનિયેલને કહ્યું કે હા, તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે છે, હા, તે તને છોડાવશે. બધા બોલો આમેન. આમીન. આજે પણ કદાચ આપણને આ સંદર્ભમાં પકડવા માટે કાયદો બનાવવામાં આવે તો આપણે ડરવાની જરૂર નથી. કેમ કે પ્રભુનું વચન એમ કહે છે કે આપણો પરમેશ્વર આપણને છોડાવવા માટે શું છે? સમર્થ છે. વાંચો શું કહે છે આગળ તે. પછી એક પથ્થર લાવીને હા, બિલના મોં પર મૂકવામાં આવ્યો. પછી અને રાજાએ તેના પર પોતાની મુદ્રિકાથી હા, તથા પોતાના અમીરોની મુદ્રિકાથી સિક્કો માર્યો. દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, ઉપર પથ્થરથી બંધ કરવામાં આવ્યું, એને સીલ કરી દેવામાં આવ્યું સરકારી રીતે. પછી શું થયું આગળ જેથી વાંચો. દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરબદલ થાય નહીં. પછી રાજા પોતાના મહેલે ગયો, હા, ને તે રાત્રે તેણે કંઈ પણ ખાધું નહીં. પછી વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યા નહીં, પછી? અને તેની ઊંઘ જતી રહી. હવે રાજા બિચારો ઊંઘી શક્યો નહીં. પણ હું માનું છું દાનિયેલ તો સિંહોનો ટેકો લઈને ઊંઘી ગયો હશે. સિંહ આજે તો સિંહો સાથે ઊંઘવા મળ્યું હતું એને. બધા સિંહ વિચારતા હતા ભાઈ કેવો માણસ છે, અમે ખાઈ શકતા નથી આને. એ કોઈ સિંહ એને ટચ કરવા તૈયાર નહીં હતો. એ બધા આકુળ વ્યાકુળ હતા, ભૂખા તો હતા, પણ એ લોકો એને ખાઈ શકતા નહીં હતા. તમે વિચારો કે જોરદાર ઘટના ત્યાં બની. રાત્રે દાનિયેલને કશું થયું નહીં. આગળ વાંચો શું થયું તે. પછી રાજા મોટે પરોઢિયે ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. રાત ગુજરી ગઈ, સવાર થવા આવે તે પહેલા રાજા ઉતાવળો થઈને સિંહોના બિલ પાસે પહોંચે છે તપાસવા માટે કે દાનિયેલ જીવતો છે કે મરી ચૂક્યો છે. પછી શું થયું વાંચો. જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો, હા, ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાક મારી. તમે વિચાર કરો, દાનિયેલ માટે રાજા રડી રહ્યો છે. પાછો આ એક દેશનો રાજા નથી, આખી દુનિયાનો રાજા છે. અને તે રડતા અવાજે દાનિયેલને સાદ કરે છે. શું કહે છે વાંચો. રાજાએ દાનિયેલને કહ્યું કે હે દાનિયેલ, હે દાનિયેલ, જીવતા દેવના સેવક. બધા બોલો આમેન. આમીન. એ કહે છે જીવતા દેવના સેવક. પછી શું તારો દેવ, હા, જેની તું નિરંતર ઉપાસના કરે છે, હા, તે તને સિંહોથી બચાવી શક્યો છે? પછી આગળ. ત્યારે દાનિયેલે રાજાને કહ્યું કે હે રાજા, હા, સદા જીવતા રહો. બધા બોલો આમેન. આમીન. હાલેલુયા. હાલેલુયા. સિંહોના બિલમાંથી દાનિયેલ રાજાને આશીર્વાદ આપે છે અને કહે છે સદા જીવતા રહો. સદા જીવતા રહો. પછી શું કહે છે આગળ. મારા દેવે હા, પોતાના દૂતને મોકલીને હા, સિંહોના મોં બંધ કરાવ્યા છે. બધા બોલો આમેન. અને હાલેલુયા. પછી ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. સાંભળો, આવું કેમ થયું? દાનિયેલે શું માન્યો હતો? દેવનો આભાર. જ્યારે તમે આભાર માનો છો ત્યારે તમારા જીવન ઉપર દેવની દિવ્ય સુરક્ષા હોય છે. આમીન. હાલેલુયા. અને આજે હું કહું છું કે આશીષભાઈ અને તેમના પરિવાર પર ઓર પરમેશ્વરની દિવ્ય સુરક્ષા ઉતરવા જઈ રહી છે. જ્યારે તમે સાથે પરમેશ્વરનો આભાર માની રહ્યા છો, એ દિવ્ય સુરક્ષા તમે પણ અહીંથી લઈને જશો. બીજો આશીર્વાદ, જ્યારે તમે આભાર માનો છો, ઈશ્વર તમારા માટે અશક્ય બાબતોને શક્ય બનાવે છે. હાલેલુયા. બધા બોલો. જ્યારે હું પરમેશ્વરનો આભાર માનું છું ત્યારે પરમેશ્વર મારા માટે અશક્ય બાબતોને શક્ય બનાવે છે. હવે બાઇબલની અંદર એક ઓર ઘટના છે, એ પણ હું તમને
તમને એવું કહીશ કે તમે વાંચી શકો યુના પ્રબોધકના પુસ્તકમાંથી. યુના પ્રબોધક એક એવો વ્યક્તિ હતો કે જેમને ઈશ્વરે એક ચોક્કસ કામ આપ્યું અને તેમને કહ્યું કે નીનવે જા અને ત્યાંના લોકોને પ્રચાર કર અને તેમને તો ચેતવણી આપ. પણ યુનાએ શું કર્યું? પરમેશ્વરની એ વાત ન માની અને ઊંધી દિશામાં ગયો. તે એક મોટી જહાજમાં, હોડીમાં બેસી ગયો અને ઈશ્વરના હેતુથી વિપરીત દિશામાં તે ચાલવા માંડ્યો. એના પરિણામે શું થયું ખબર છે? એના પરિણામે દરિયામાં બહુ મોટું તોફાન આવ્યું અને તોફાન આવ્યા પછી ત્યાં એ જે જહાજ હતું એ સમુદ્રમાં ડૂબવા માંડ્યો. એટલે સમુદ્રની અંદર જે લોકો હતા તેમણે અને એ જહાજને હલકું કરવા માટે જે માલ તેમની પાસે હતો તેને તેમણે નાખી દીધો. તો છતાં પણ હજુ ખૂબ તોફાન હતું અને તે લોકો ડરી રહ્યા હતા. અને પછી આખરે તેમણે બધાએ પોતપોતાના દેવોની તેમણે પ્રાર્થના કરી. તેમણે ચિઠ્ઠી બનાવી કે ભાઈ કોના લીધે આટલો મોટો પ્રોબ્લેમ થયો છે, આપણે સમુદ્રમાં આટલી મોટી તકલીફનો સામનો કેમ કરી રહ્યા છે? તો ચિઠ્ઠી નીકળી યુનાના નામની. અને એ લોકોએ યુનાને બોલાવ્યો કે ભાઈ તું આ તારા નામની ચિઠ્ઠી નીકળી છે તો શું કર્યું છે તે? કે ભાઈ આટલું મોટું તોફાન થયું છે. પછી યુનાએ કહ્યું કે હું જીવતા દેવની હજુરમાંથી ભાગી રહ્યો છું. એમને ડર લાગ્યો કે ભાઈ આ તો કેવો વ્યક્તિ કે જે પરમેશ્વરની હજુરમાંથી ભાગતો હોવાને કારણે એ પરમેશ્વર સમુદ્રની અંદર તોફાન ઉત્પન્ન કરે. એ લોકોએ યુનાને પૂછ્યું તો ભાઈ હવે શું કરીએ? યુનાને કહ્યું એક કામ કરો, મને પાણીમાં નાખી દો તો આ સમુદ્ર શું થઈ જશે? શાંત થઈ જશે. હવે પાણીમાં સમુદ્રમાં નાખી દેવાનો અર્થ શું? યુના મરી જાય સ્વાભાવિક રીતે. પેલા લોકોને ડર હતો કે ભાઈ આવો માણસ કે જેના માટે ઈશ્વર સમુદ્રમાં તોફાન લાવી શકતો હોય એને અમે ઉચકીને સમુદ્રમાં નાખીને મારી નાખીએ તો ભાઈ અમારું તો આવી બને. એટલે પહેલાં એ લોકોએ કહ્યું ભાઈ પહેલાં તું અમારા માટે પ્રાર્થના કર, પછી અમે તને નાખીશું. અને યુનાએ એમના માટે પ્રાર્થના કરી કે ભાઈ ઓકે, તમે મને જે પાણીમાં નાખશો એનાથી કોઈ તમારા પર આંચ આવશે નહીં. પણ ઈશ્વરે એક માછલી નિર્માણ કરી હતી કે જે યુનાને શું કરી? ગળી ગઈ. 3 દિવસ સુધી યુના માછલીના પેટમાં જીવતો હતો. અને માછલીના પેટમાં મજા આવે ખરી? એવું લાગે કે ક્રૂઝમાં છે એમ, એર કન્ડિશનમાં હોય એવું લાગે ખરું? ના, માછલીના પેટમાં એ હતો. બહુ મોટી માછલી હોવી જોઈએ કે જેના પેટમાં તે 3 દિવસ રહ્યો. હવે 3 દિવસ થઈ ગયા એ માછલીના પેટમાં છે અને હવે માછલીના પેટમાંથી યુના પ્રાર્થના કરે છે. એની પ્રાર્થના સાંભળો. યુના એનો 2 અધ્યાય અને ફક્ત 9મી કલમ, 8મી ને 9મી કલમ વાંચો. એક કામ કરો, 8મી કલમથી વાંચો. જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ્ય રાખે છે, હા, તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે. પછી હવે આ યુનાની પ્રાર્થના છે. તમે આખો અધ્યાય વાંચજો ઘરે જઈને, આપણી પાસે એટલો સમય નથી. પણ 9મી કલમમાં એની પ્રાર્થના માછલીના પેટમાંથી શું છે તે સાંભળો. પણ હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ. હા, અહીંયા અત્યારે શું કહે છે? હે પરમેશ્વર, જો તમે મને બચાવી લેશો તો હું તમારો શું માના? આભાર સ્તુતિ પણ કરીશ અને બલિદાન પણ આપીશ. આ 9મી કલમમાં જ્યારે યુના પરમેશ્વરની આગળ એવી માનતા લઈ છે કે પરમેશ્વર, હું તમારો આભાર પણ માનીશ અને હું બલિદાન પણ આપીશ. એનું પરિણામ શું આવે છે? આગળ વાંચો. હું મારી માનતાઓ ચડાવીશ, હા, તારણ યહોવાથી છે. અને એ જાહેર કરે છે કે બચાવનાર તો ફક્ત પરમેશ્વર જ છે. અને એનું પરિણામ શું આવે છે આગળની કલમમાં? યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. બધા બોલો આમેન. આમીન. માછલીના પેટમાં કેટલા દિવસ રહ્યો? ક્યાં સુધી રહ્યો? જ્યાં સુધી એણે આભાર માનવાની વાત ન કરી ત્યાં સુધી પેટમાં હતો. જેવી યુનાએ આભાર માનવાની વાત કરી, ઈશ્વરે તરત જ માછલીને આજ્ઞા કરી, ઓકે ટાઈમ થઈ ગયો છે, હવે આને બહાર કિનારા પર શું કરો? કાઢ નાખો. તમે જોઈ રહ્યા છો, આ બાઇબલ છે. વાર્તા કરવામાં મને મજા આવતી નથી.
સમજો, આપણે કપડકલ્પિત કહાનીઓની વાત નથી કરી રહ્યા. જ્યારે પરમેશ્વરનો તમે આભાર માનો છો, ઈશ્વર અશક્ય બાબત તમારા જીવનમાં શું બનાવી દે છે? શક્ય. આ યુના માટે બચવું સંભવ હતું ખરું? શક્ય હતું ખરું? નહીં. માછલીના પેટમાંથી જીવતો બહાર આવવું શક્ય હતું? નો, ઇટ વોઝ નોટ પોસિબલ. બટ ગોડ મેડ ઇટ પોસિબલ. કેવી રીતે? જ્યારે યુનાએ પેટમાંથી આભાર માન્યો, ઈશ્વરે તેમને શું કર્યો? બચાવ કર્યો, તેમને જીવન બક્ષ્યું. આજે હું તમને કહીશ કે ઘણા બધા લોકો માછલીના પેટમાં જ છે. કેમ? કેમ કે લોકો આભાર જ નથી માનતા, તો બહાર ક્યારે નીકળશે? એના માટે આપણે આભાર માનવાની શું છે? જરૂર છે. આપણે સ્વીકારવાની જરૂર છે કે આપણો બચાવનાર પરમેશ્વર છે. આ છે બીજો આશીર્વાદ. ત્રીજો આશીર્વાદ જલ્દી હું કહીશ. ત્રીજો આશીર્વાદ શું છે? ગુણાકારનો આશીર્વાદ. બધા બોલો, ગુણાકારનો આશીર્વાદ. હવે આ સામાન્ય રીતે સમજાવવું હોય તો માની લો કે તમારી પાસે 10 રૂપિયા છે અને પાછા તમને બીજા 10 મળે, તો 10 + 10 કેટલા થાય? 20 થાય. વત્તા કરે તો 20 જ થાય, પણ 10 × 10 કરે તો કેટલા થાય? તો ફાયદો ક્યાં વધારે? વત્તામાં કે ગુણાકારમાં? બરાબર છે. આભાર માનવાથી ગુણાકારનો ફાયદો મળે, ગુણાકારનો આશીર્વાદ મળે. એટલે આજે આ પરિવાર સૌથી પહેલો દેવીય સુરક્ષાનો આશીર્વાદ તો પ્રાપ્ત કરે જ છે. બીજો, અસંભવનો સંભવ થવાની શરૂઆત થઈ જશે. એવી બાબતો જેના માટે પરિવાર એવું કહેતું હોય કે આ અશક્ય છે, આજે ઈશ્વર એમ કહે છે, હું આ પરિવારને માટે એ શક્ય બનાવીશ. હાલેલુયા. અને જો તમે એનો સ્વીકાર કરશો તો તમે પણ એ અશક્યતાઓને તમારા જીવનમાં શક્ય થતી જોશો. બધા બોલો આમેન. અને ત્રીજો, ગુણાકાર જોઈએ. હવે આ જગત એવું થઈ ગયું કે ભાઈ 20 રૂપિયામાં નહીં ચાલે, 100 જોઈએ. બરાબર છે. આપણને ગુણાકારનો આશીર્વાદ જોઈએ, વત્તા હવે ચાલે એમ નથી. એવા સંજોગોમાં ઈશ્વર આપણને ગુણાકારનો આશીર્વાદ આપે છે, પણ ક્યારે? જ્યારે આપણે એમનો આભાર માનીએ છીએ ત્યારે. હવે હું ત્રીજો પ્રસંગ તમને બાઇબલમાંથી કહું છું. આ પ્રભુ ઈશ્વરના સમયની વાત છે. બહુ મોટી મેદની પ્રભુ ઈશ્વરની સામે છે અને પ્રભુ ઈશુ તેના એક શિષ્યને પ્રશ્ન પૂછે છે. તેનું નામ છે ફિલિપ. અને ફિલિપને એમ કહે છે કે આ બધા લોકોને આપણે જમાડવું હોય તો શું કરી શકીએ? યોહાનનો 6 અને એની 3જી કલમથી ગુણાકારનો આશીર્વાદ તમારા જીવનમાં ક્યારે સક્રિય થાય છે, ક્યારે કાર્યરત થાય છે, એ હું તમને સમજાવવા માગું છું. વાંચો યોહાન 6 અને એની 3જી કલમથી. ઈસુ પહાડ પર ગયો. હા, પછી? અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. પછી? હવે યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યો હતું. હા. માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને, હવે પ્રભુ ઈસુ જુએ છે કે બહુ બધા લોકો મારી પાસે આવી રહ્યા છે. હવે પ્રભુને ચિંતા છે કે ભાઈ એમને ભૂખ પણ લાગી હશે, એમને ભોજન માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આગળ વાંચો, શું થયું? ફિલિપને પૂછે છે કે તેમને ખાવા માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? ફિલિપને તરત કીધું, આપણે આ લોકો માટે ભોજનની વ્યવસ્થા ક્યાંથી કરી? એટલે ફિલિપ તરત જ ઊંચો થઈ ગયો, ભાઈ આપણે કરવાની વ્યવસ્થા. આપણે ચલો પ્રભુ ઈસુ વત્તા 12 જણા, ટોટલ 13 જણા થયા. હવે 13 જણાએ આટલા મોટા સમુદાયની વ્યવસ્થા કરવાની, જમવાની, તો શું થઈ શકે? પછી શું થયું? જરા આગળ વાંચો. પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું. હવે સાંભળો, તમારા જીવનમાં જો પ્રશ્નો આવે તો સમજી જવાનું કે આ આપણી પરીક્ષા થઈ રહી છે. અહીંયા પણ એક પ્રશ્ન હતો. પ્રશ્ન શું હતો? મોટો સમુદાય હતો. પ્રશ્ન શું હતો? એ મોટા સમુદાયને જમાડવાનું હતું. બરાબર. હવે પ્રભુ ઈસુ ફિલિપને કહે છે કે ભાઈ આ પ્રશ્નો છે, તો હવે આપણે શું કરીએ? ફિલિપે કહ્યું કે ભાઈ આટલા બધા લોકોને જમાડવા હોય તો ઘણા બધા રૂપિયા જોઈએ. વાંચો આગળ શું લખ્યું છે. કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. જો જ્યારે તમારા જીવનમાં પરીક્ષા આવે ત્યારે સમજી લેવાનો કે ઈશ્વર મારા જીવનમાં ચમત્કાર કરવા માંગે છે. બધા બોલો આમેન. કેમ કે તો જ મહિમા થાય. એટલે અહીંયા કહે છે કે પરમેશ્વરને પહેલેથી ખબર છે કે તે શું કરવા માંગે છે. વાંચો આગળ. પછી ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી. જો આપણે ઘણી વખત પૈસાને લઈને ચાલીએ કે ભાઈ પૂરતા નથી, ઓછા છે, શું કરીએ? આપણે બધા ગજવા ખંખેરી નાખીએ, આપણા બધા ખાતાઓ ચેક કરી રાખીએ અને કહીએ કે યાર પૂરતા નથી, નોટ ઇનફ, મારી પાસે થોડું છે. પછી તેઓમાંના દરેકને થોડું થોડું મળે. હવે બધાને ખવડાય તો પણ એક એક બબ્બે ટુકડા ખાવા મળે તો પછી અહીંયા તો ધમાલ થઈ જાય લોકોને જમાડવા બેસાડીએ તો. લોકો કે યાર
રોટલી નથી આવતી, દાળ નથી આવતી, ભાત નથી આવતું, હે ભાઈ આ તું તમે અમારી સાથે મજાક કરી રહ્યા છો, થોડું થોડું આપી રહ્યા છો. ઘણી વખત લોકો લગ્નની ચર્ચા કરે જ ને, ભાઈ દાળ પૂરી થઈ ગયેલી, અમારી પાસે લાપસી તો પહોંચી જ નહીં, મોહનથાળ તો આવ્યો જ નહીં, લોકો ચર્ચા કરે છે. પણ અહીંયા ફિલિપ એ જ વાત કરી રહ્યો છે કે ભાઈ આલ્કોને જમાડવા હોય તો ભાઈ પૈસા જોઈએ, અને એટલા પૈસા નથી ને જો આપણી પાસે છે એમાંથી લાવીએ તો બધાને થોડું થોડું મળશે. પછી શું થયું આગળ વાંચો. તેના શિષ્યોમાંનો એક, એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા, તેને કહે છે કે એક જુવાન અહીં છે. હવે ફિલિપ અને આ લોકો પ્રભુ ઈશુને સમજાવવા માંગે છે ભાઈ આપણી પાસે કશું જ નથી, એટલે એક જુવાન પાસે જેટલું હતું તે ઈશુ પાસે લઈને આવ્યા. વાંચો આગળ. તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે. પ્રભુ ઈશુ પાસે આ લોકો 5 રોટલી ને 2 માછલી લઈને આવ્યા, અને પ્રભુ ઈશુને લોકો બતાવવા માંગતા હતા કે ભાઈ આપણી પાસે આટલું જ છે. પછી શું થયું આગળ વાંચો. ઈશુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તો ફિલિપ અને બાકીના શિષ્યો વિચારી રહ્યા હશે કે ભાઈ આજે તો તોફાન થવાનું, કઈ દિશામાં ભાગવું તે આપણે પહેલાં વિચારી લેવું પડશે. અને પ્રભુ ઈશુએ તો આજ્ઞા કરી દીધી ભાઈ લોકોને બેસાડી દો જમવા માટે. અહીંયા તો 5 રોટલી ને 2 જ માછલી છે, કરવાનું શું? વાંચો આગળ. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. પછી બેસી ગયા. લોકો તો બેસી ગયા, ભાઈ આજ્ઞા થઈ એટલે બેસી ગયા. પછી અને પુરુષોની સંખ્યા આશરે 5,000 હતી. હવે પુરુષોની જ સંખ્યા લખેલી છે, બહેનોની નથી લખેલી, બાળકોની નથી લખેલી. એટલે 5,000 પુરુષ હોય તો 5,000 બહેનો તો હોય જ શકે, એમના કરતાં વધારે હોઈ શકે, બરાબર, બાળકો પણ હોઈ શકે. એટલે આશરે કદાચ 15,000 લોકો આપણે ગણી શકીએ, એટલા લોકો ત્યાં હતા હાજર. પછી શું થયું? વાંચો. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી. હવે પ્રભુ ઈશુએ ફરિયાદ નહીં કરી, એ 5 રોટલી ને 2 માછલી હાથમાં લીધી, અને તેમણે શું કર્યું? વાંચો. અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. ઇંગ્લિશમાં લખ્યું છે પ્રભુ ઈશુએ પર પિતાનો આભાર માન્યો. અહીંયા સ્તુતિ કરવું એટલે ઉપકાર સ્તુતિ જે છે કે થેન્ક યુ. આપણે ઘણી વખત શું કરીએ, આપણી પાસે જરાક હોય આપણે ફરિયાદ કરીએ. ફરિયાદ કરવાથી તમારી પાસે જે થોડું છે તેને તમે શ્રાપિત કરો છો. હકીકતમાં એવું નહીં કરો, તમારી પાસે જેટલું છે તેના માટે પિતાનો આભાર માનો. જ્યારે પ્રભુ ઈશુએ 5 રોટલીને 2 માછલીને લઈને પિતાની તરફ દ્રષ્ટિ કરીને તેણે સ્તુતિ કરીને આભાર માન્યો અને તોડી, એનું પરિણામ શું આવ્યું? એ 5 રોટલીને 2 માછલી હજારો લોકો શું કર્યા? જમી ગયા. શું ગુણાકાર થયો કે નહીં થયો? યસ. ગુણાકારનો આશીર્વાદ આવ્યો કે નહીં આવ્યો? આપ્યો. કહેવાનો મતલબ શું છે? જ્યારે તમે ઈશ્વરનો આભાર માનો છો, તમારા જીવનની અંદર એક ગુણાકારનો આશીર્વાદ કામ કરવા માંડે છે. બધા બોલો આમેન. છેલ્લી બાબત, આભાર માનવાથી, આ ચોથો આશીર્વાદ છે. આભાર માનવાથી મરેલી પરિસ્થિતિઓ સજીવન થાય છે. યસ. કેવી પરિસ્થિતિઓ? મરેલી. તમે ઘણી વખત તમે આશા ગુમાવી દો, ભાઈ પતી ગયો, હવે કંઈ નહીં થાય, હવે આ પતી ગયું, આમાં કશું નહીં થાય. મરેલી અવસ્થાઓને પણ તમે સજીવન કરી શકો છો જ્યારે તમે આભાર માનો છો. શું ઘટના હતી? લાજરસ, માર્થા ને મરિયમ, આ એક પરિવાર હતો જેમના પર પ્રભુ ઈશુ પ્રેમ રાખતા હતા. યોહાનનો 11મો અધ્યાય ત્યાં લખ્યું છે, 3 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રભુ ઈશુ આ પરિવારને પ્રેમ કરતા હતા. શું થયું? લાજરસ બીમાર થઈ ગયો. એટલે બહેનોએ પ્રભુ ઈશુને કેવડાવી મોકલ્યું કે જે લાજરસ પર તમે પ્રેમ રાખો છો એ લાજરસ બીમાર છે, એટલે તમે જલ્દીથી આવો અને એને સાજો કરો. પણ પ્રભુ ઈશુએ શું કર્યું? ગયા જ નહીં. હવે તમે વિચાર કરો કે જો આવું થાય તો તમે શું કરો? તમે કહો કે કેવા વ્યક્તિ છે યાર, આવતા નથી મળવા, આપણે ફરિયાદ કરી નાખીએ તરત જ. હવે આ લાજરસ બીમાર હતો, પ્રભુ ઈશુ ગયા નહીં, એમને ખબર તો આપી દેવામાં આવી હતી. હવે શું થયું કે પ્રભુ ઈશુ ગયા નહીં, મોડું કરી નાખ્યું, આખરે લાજરસનું મૃત્યુ થઈ ગયું અને એને કબરમાં મૂકી દેવામાં આવ્યું. હવે કંઈ થાય કરું? હવે કશું નહીં થાય. એ વાતને 4 દિવસ વીતી ગયા. કેટલા દિવસ પૂરા થઈ ગયા? 4 દિવસ. ઈશુ આવ્યા. હવે પ્રભુ ઈશુ ત્યાં આવે છે, પેલી બહેનો આવે છે પ્રભુ ઈશુને મળવા. જો તમે અહીં હોત તો અમારો ભાઈ મરત નહીં. તરત આરોપ મૂકી દીધો, પહેલો આરોપ કે ભાઈ તમે નહીં હતા એટલે અમારો ભાઈ મરી ગયો. અરે તમને કેવડાવેલું, તમારે આવું તો જોઈતું હતું. પ્રભુ ઈશુએ તેને કહ્યું
કે જો તું વિશ્વાસ કરશે તો હજુ પણ દેવનો મહિમા જોશે. હાલેલુયા, હાલેલુયા. તો એ વાનમાં તૈયાર નહીં હતી. એ શું કહેતી હતી બેન કે મને ખબર છે કે છેલ્લા દિવસે પરમેશ્વર મારા ભાઈને પાછો ઉઠાડશે. પ્રભુ ઈશ્વર એને એમ કહે છે છેલ્લા દિવસ સુધી રાહ જોવાની જરૂર નથી, આજે પણ એ શક્ય બની શકે છે. પ્રભુ ઈશ્વર કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે પણ કોઈ મારા પર વિશ્વાસ કરશે તે જો કે મરી જાય તો પણ હું તેને શું કરીશ? સજીવન કરીશ. અને પછી માર્થા અને મરિયમ અને પ્રભુ ઈશુ એ લોકો કબર પાસે આવે છે અને પ્રભુ ઈશુ ત્યાં રડે છે કબરની આગળ. એ જોઈને ત્યાં યહૂદીઓ બીજા ઊભા છે તે લોકો કહે છે આ આટલા બધા ચમત્કારો કરતા હતા, શું લાજરસને સાજો કરી શક્યા નહીં હોત? એવામાં પ્રભુ ઈશુ આજ્ઞા કરે છે કે કબરનો પથ્થર હટાવવામાં આવે. એટલે તરત જ બહેનો ઊભી થઈ જાય છે. અરે નહીં 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 નહીં, પ્રભુ ઈશુ એને મરી જ ગયા ને 4 દિવસ થઈ ગયા, હવે તો એ ગંધાતો હશે. પ્રભુ ઈશુએ કહ્યું કે વિશ્વાસ રાખો. પથ્થર હટાવવાની આજ્ઞા થઈ. આપણે વાંચીએ યુહાન એનો 11મો અધ્યાય અને એની 38મી કલમથી વાંચો, 38થી. તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યો. પછી તે તો ગુફા હતી, હા, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. પછી ઈસુ કહે છે કે હા, પથ્થરને ખસેડો. પથ્થરને ખસેડી દો. પછી મરનારની બહેન માર્થા તેને કહે છે કે હા પ્રભુ, હા, હવે તો તે ગંધાતો હશે. જોયો, આપણા જીવનમાં ઘણી બધી વખત એવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય છે, ગંદાતી પરિસ્થિતિ, જેમાં કોઈ આશા રહેતી નથી, મૃતપ્રાય પરિસ્થિતિઓ. એવો રિપોર્ટ બહાર પડી જાય કે ઓ ડૉક્ટરો કહી દે કે અમે હવે કંઈ કરી શકીએ એમ નથી. બરાબર છે. ઘણી વખત આપણે અમુક લોકો માટે કહી દઈએ આ માણસનું કંઈ નહીં થાય. ઘણી વખત મા બાપ ચિંતામાં આવી જાય, મારા દીકરો કદી દારૂના વ્યસનમાંથી બહાર નથી આવવાનો. આ મરેલી પરિસ્થિતિઓ કહેવાય. હવે અહીંયા જ એવું જ હતું. પછી શું થયું? આગળ વાંચો. કેમ કે આજ તેને મર્યાને 4 દાડા થયા. હા, પછી શું થયું? આગળ વાંચો. ઈસુ તેને કહે છે કે હા, જો તું વિશ્વાસ કરશે હા, તો તું હા, દેવનો મહિમા જોશે. બધા બોલો આમેન. આમેન. જો હું વિશ્વાસ કરશો તો શું જોશો? દેવનો મહિમા. પછી શું લખ્યું છે? એવું મેં તને નથી કહ્યું? પછી ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો. પછી અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હા, હે બાપ, હે બાપ, તે મારું સાંભળ્યું છે, હા, માટે હું તારો આભાર માનું છું. બધા બોલો આમેન. આમીન. હવે પ્રભુ ઈશુએ એવું પણ નથી કહ્યું કે લાજરસને સજીવન કરો, પણ પ્રભુ ઈશુ આપણને સમજાવે છે અને તે કહે છે કે તે પિતાનો શું માને છે? આભાર. હે પિતા, હું તમારો આભાર માનું છું કેમ કે તમે મને શું કરો છો? સાંભળો છો. અને પછી પ્રભુ ઈશુ આજ્ઞા કરે છે લાજરસ બહાર નીકળી આવો. શું થયું? પ્રભુ ઈશુએ આભાર માન્યો પહેલાં, અને એનું પરિણામ એક મરેલો માણસ જીવતો થઈ ગયો. આમીન. હાલેલુયા. 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 વાંચો એ ભાગને પૂરો કરો કે જેથી ખ્યાલ આવે લોકોને. પ્રભુ ઈશુએ અને તું નિત્ય મારું સાંભળે છે હા, હું જાણતો હતો. પછી પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે હા, તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, હા, માટે તેઓને લીધે મેં એ કહ્યું. હા, પછી એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાર્યું કે હા, લાજરસ બહાર આવ. બધા બોલો આમેન. આમીન. અને પછી શું લખ્યું છે આગળ? ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાળેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. હા, ઈશુએ તેઓને કહ્યું હા, એના બંધન છોડી નાખો હા, અને તેને જવા દો. બધા બોલો આમેન. હાલેલુયા. સાંભળો, આ છે ચોથો આશીર્વાદ.